નમસ્કાર ખેડૂત મિત્રો, કિંગ ઓફ ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું વાળા જનકજી. આજે આપણે મિની ટ્રેક્ટરની સંપૂર્ણ માહિતી લેશું કે આ ટ્રેક્ટર આપણે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. કપાસની અંદર ચાલી શકે, શીંગની અંદર હાલી શકે, બાજરીની અંદર પણ હાલી શકે એવું મિની ટ્રેક્ટર આ 4 વ્હીલવાળું છે. એની આજે આપણે સંપૂર્ણ માહિતી લેશું. તો આપણે આજે જોઈશું મિત્રો કે આની તાકાત કઈ રીતે છે, એન્જિન કઈ છે, એનું સ્ટેરિંગ કઈ રીતનું છે, એની સંપૂર્ણ માહિતી અને કયા કયા સાથે એની પાછળ જૂતે છે તેની સંપૂર્ણ આજ આપણે માહિતી લઈશું. તો સૌપ્રથમ મિત્રો આપણે આ ટ્રેક્ટરની કિંમત શું છે અને ક્યાંનું છે તેમાં આપણે જોઈ શકશું આ સંપૂર્ણ માહિતી. તો આની કિંમત ખેડૂત મિત્રો હાવ સસ્તી છે, બળદ કરતાં પણ સસ્તી કિંમતમાં આવે છે. 70,000 થી 80,000 રૂપિયામાં આ ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ જાય છે. અને આમાં હાઇડ્રોલિક સિસ્ટમ પણ આમાં આપેલી છે. અને સ્ટેરિંગ સીટ આપણે આજે એની બધી સંપૂર્ણ માહિતી લઈશું. અને કેવી ખેડ કરી શકે છે, ઊંડી ખેડ પણ કરી શકે છે. અને બધા પ્રકારના જે મોટા ટ્રેક્ટરમાં જે સાથી આવે છે એ ટાઈપના સાથી આમાં જૂતી જાય છે. તેની આજે આપણે સંપૂર્ણ માહિતી લેશું. મિત્રો આપણે મિની ટ્રેક્ટરની વાત કરીશું તો આપણે સૌપ્રથમ એની સ્ટેરિંગની વાત કરીશું. આ આપણે જોઈ શકો છો એનું સ્ટેરિંગ, મોટા ટ્રેક્ટરની ઘોડે સ્ટેરિંગ છે આનું. પછી આ એક્ઝેસ, આ જે મોટા ટ્રેક્ટરમાં જે સિસ્ટમ આવે છે એ રીતની જ આમાં સિસ્ટમ આવે છે. આપણે સ્ટેરિંગ આપણે મિત્રો જોઈ શકો છો, એમાં વ્હીલ કઈ રીતે ફરે છે તેનું આપણે જોઈશું આગળ. જો આ મિત્રો સ્ટેરિંગ છે, તો આપણે પાવર સ્ટેરિંગ ઘોડે પણ કામ કરે છે. આ સ્ટેરિંગ ટાયર આ રીતે ફરે છે, આપણે જોઈ શકો છો. આ પાવર સ્ટેરિંગ ઘોડે જ કામ આપે છે. હવે એનો ગિયર બોક્સ વિશે વાત કરીશું તો એનો ગિયર આપણે અહીંયા સીટની બાજુમાં નીચે આપેલો છે. આ એનો ગિયર છે, આ ગિયર છે આનો. પણ આમાં રિવર્સ ગિયરની સિસ્ટમ પણ આપેલી છે. જુઓ, આપ જોઈ શકો છો મિત્રો, આ ગિયર છે. 4 ગિયર આવે છે અને એક રિવર્સ ગિયર આવે છે, એટલે ટોટલ 5 ગિયર આવે છે. હવે મિત્રો આપણે જોઈ શકો છો તો આપણે ગિયરની બાજુમાં હાઇડ્રોલિક સિસ્ટમ આપેલી છે. આ ઊંચું કરવાનું અને આ નીચું કરવા માટે જેટલું બેસાડવું હોય એ પ્રમાણે હાઇડ્રોલિક આમ કરો એટલે બેસે છે. અને ઊંચું કરવા માટે તમે આપણે આ રીતની કરો એટલે ઊંચું થાય છે પાછળથી. સાથે હાઇડ્રોલિક આપણે એનો પંપ આપેલો છે, તે પણ આપણે તમને દેખાડીશું. આપણે અહીંયા પાછળ તમે જોઈ શકો છો આ હાઇડ્રોલિક પંપ આપેલો છે આમાં. અને એમાં હાથી કઈ રીતે આપણે મોટા ટ્રેક્ટરની ઘોડે ત્યાં 2 બાવડામાં નાખી દેવાનું છે. અને આ રીતે આપ જોઈ શકો છો, આ રીતનું હાથી અને જોડાઈ જાય છે. આની સિસ્ટમ પણ આવે છે, આપણે જોઈ શકો છો. અને આમાં હાથી આ મોરપગા છે. હવે મિત્રો આપણે જોઈ શકો છો આ મોરપગા કઈ રીતે ચાલે છે તે આપણે તમને બતાવીશું. આ તમે અત્યારે આમાં જોઈ શકો છો, આપણે એની રૂબરૂ તમને બાજુમાં જોઈએ. આપ જોઈ શકો છો આમાં 5 દાંતા આવે છે. એક દાંતો હોય છે, એમાં 5 દાંતા આવે છે. આ રીતે જોઈન્ટ કરી દેવામાં આવે છે. એટલે ટોટલ આની તાકાત આપણે જોઈશું કેટલી. આપણે જોઈ શકો છો આમાં 5 દાંતા છે અને એક દાંતાની અંદર 5 બીજા જોઈન્ટિંગ આવે છે, એટલે ટોટલ 20 થાય છે. એટલે કે 20 દાંતા જોઈન્ટિંગ આવે છે. એની તાકાત ખૂબ જ સારી છે અને સસ્તું અને સારું છે ખેડૂત મિત્રો. તો આપણે લેવો હોય તો કોઈ પણ આપણે કોન્ટેક્ટ કરજો. કઈ રીતે હાલે છે આપણે મિત્રો જોઈ શકો છો તમે. આપણે જોઈ શકો છો શીંગમાં આવી રીતે હાલે છે તે આપણે જોઈ શકો છો મિત્રો. આવી રીતે શીંગમાં હાલ્યું જાય છે. આ 3 વળ્યું છે, શીંગમાં આવું કામ આપે છે આપણને, આપ જોઈ શકો છો.
જા મોટી પર લઈ લે ઓલી કર બાકી છે ને ના લઈ લે હાલી જાય તો બે હરિયા મૂક દે હાંકીને તું હાંકીને તાપ હિમમાં મારે તો રજા હતી दिवेश ले ले पाँच टन मार दे खबर दे ही दो